નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સલામ ફાઉન્ડેશન દ્વારા આયોજિત પીરજી શહીદ દરગાહ મરકઝ મસ્જિદ નાગરવાડા સૈયદપુરા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું. આજે જ્યારે ઈદ મિલાદુન નબીનો પર્વ હોય ત્યારે વડોદરા શહેરના સલામ ફાઉન્ડેશન પીરજી શહીદ દ્વારા દરગાહ નાગરવાડા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિસ્તાર સહિત સલામ ફાઉન્ડેશનના યુવાનો દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી તેમજ પૂર્વ કાઉન્સિલર ફરી કટપીસવાડા ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. હમણાં પરેશભાઈનો ફોન હતો. સલામ ફાઉન્ડેશનના બધા યંગ જનરેશનના છોકરાઓએ મને નિમંત્રણ આપ્યું અને એ લોકો બ્લડ ડોનેશન કરે છે. એ બહુ ખુશીની વાત છે કે એ લોકો બ્લડ ડોનેશન કરે છે અને સાચા અર્થમાં લોકો સુધી જે ખરેખર છે, ગરીબ છે, જે બચારો મસલૂમ છે, જેને કોઈ ઓળખાણ નથી, એવા વ્યક્તિ સુધી આ બ્લડ પહોંચે તો સાચા અર્થમાં આપણે સેવા કરી એવું લાગે. કારણ કે પૈસાવાળા તો પૈસાથી પણ બ્લડ લઈ શકે છે, પણ સાચા અર્થમાં સાચા દિશામાં અને સાચા લોકોને બ્લડ મળે એ સૌથી અગત્યની વાત છે. બીજી વાત, સૌથી મોટી વાત એ છે કે આ યંગ જનરેશન જે કરી રહ્યા છે, જે રીતે દેશની અંદર ચાલી રહ્યું છે અથવા શહેરની અંદર જે રીતે ચાલે, ખાસ કરીને પર્ટિક્યુલર કોમને બદનામ કરવાની જે વાતો ચાલે છે અને કરી બી રહ્યા છે, એમને લાગતા જેટલું બને છે એટલું કરે છે, પણ આ લોકોની જે ભાવના છે એ બોલતે ને કે એકતાની બાત નહીં કરને કી હોતી है, એકતા કરકે બતાની હોતી है. આ એકતાનું જીતો જાગતો દર્શન છે. મારું માનવું છે કે જે લોકો આ કોમના છોકરાઓને ઉપયોગ કરીને ફેંકી દે છે, વાર્તાઓ બહુ મોટી મોટી કરે છે, એકતાની વાતો કરે છે, પણ એકતા દેખાતી નથી. પણ આ ખરેખર બ્લડ ડોનેશન એકતાની ભાવનાથી જે કરી રહ્યા છે, હું ખરેખર એમને ધન્યવાદ આપું છું. જ્યારે જેવી જરૂર પડે મને યાદ કરજો. હું હંમેશા તત્પર રહું છું લોકોની સેવા કરવા માટે, અને આ તમારી એક બહુ મોટી સેવા છે જેનાથી લોકોને જાન બચી શકે છે અને એકતાના દર્શન બી થઈ શકે છે. આપે જે બોલાયો તેના માટે ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. આ 6ઠું વર્ષ છે અને આજે બહુ પવિત્ર દિવસ છે. હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો વિલાદતનો દિવસ છે અને છેલ્લા 6 વર્ષથી સલામ ફાઉન્ડેશન આ એક સેવાકીય કાર્ય કરી રહ્યું છે અને બહુ સરસ કામગીરી છે. જો કોઈની જાન બચાવી આપણા એક બોટલના ખૂનથી બહુ મોટું પુણ્યનું કામ છે અને મને આશા છે કે આ 6ઠું વર્ષ છે અને આવતા વર્ષો પણ ઘણા વર્ષો સુધી આ કામગીરી ચાલશે. અને જેમને પણ બહારગામથી આવતા લોકો હોય, વડોદરા શહેરના લોકો હોય, બ્લડની જરૂર હોય, આ લોકો કાર્ડ આપે છે. અને સૌથી મોટી વાત કે એસએસજી હોસ્પિટલનું કરેલું છે. તો આ એક સેવાકીય કાર્ય છે. કોઈને આપણા એક ખૂનની બોટલથી કોઈની જાન બચાવી, આ બહુ મોટું કામ છે. જો કોઈની જાન બચતી હોય, સલામ ફાઉન્ડેશન જે કામગીરી કરી રહી છે ખરેખર બિરદાવવા લાયક છે અને એ લોકોએ મને અહીંયા આમંત્રણ આપ્યું એ માટે હું એમને આભારી છું. સલામ ફાઉન્ડેશનની આખી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, અભિનંદન આપું છું. જે સેવા કાર્ય, ભગીરથ કાર્ય છેલ્લા 6 વર્ષથી આ બ્લડ ડોનેશન કેમ્પના માધ્યમથી આ લોકો આ સેવા કાર્ય કરી રહ્યા છે, ખરેખર અભિનંદનને પાત્ર છે. આપણે જાણીએ છીએ કે સમાજમાં ખાસ કરીને જે ગરીબ ઘરના લોકો હોય, મધ્ય વર્ગના લોકો હોય, જેમને હોસ્પિટલમાં, દવાખાનામાં જ્યારે બ્લડની જરૂર પડતી હોય ત્યારે જે પ્રાઇવેટ બ્લડ બેંક હોય છે, જે મોટો મોટો ચાર્જ વસૂલ કરે છે, જે ગરીબ લોકો આપી પણ શકતા નથી, ત્યારે સલામ ફાઉન્ડેશન દ્વારા આજે એસએસજી હોસ્પિટલની બ્લડ બેંકને અહીંયા રાખીને જે આ બધા યુવાન મિત્રો જે બ્લડ ડોનેટ કરીને આજે સેવાનું કાર્ય કરી રહ્યા છે, એ ખરેખર એના માટે આ લોકો અભિનંદનને પાત્ર છે. આવું કાર્ય હંમેશા કરતા રહેશે એવી શુભેચ્છા પાઠવું છું. અને આ વડોદરા શહેરમાં જે અલગ અલગ વિસ્તારમાં જે પણ યુવાનો જે બ્લડ ડોનેશન કેમ્પ કરતા હોય એમને પણ કહેવા માગું છું કે આવું ભગીરથ કાર્ય, સેવા કાર્ય આપણે કરીએ, પણ સાથે સાથે જે સરકારી બ્લડ હોસ્પિટલ બ્લડ બેંક હોય છે એને બોલાવીએ તો ગરીબ લોકોને નિઃશુલ્ક બ્લડ પણ મળી રહે
ઇમરજન્સીમાં ગમે ત્યારે લોકોને લોહીની જરૂર પડે ત્યારે એ કામ લાગી શકે. તો આપણા માધ્યમથી સલામ ફાઉન્ડેશનને શુભેચ્છા પાઠવું છું. ખાસ કરીને વડોદરા શહેરમાં જે સ્પાર્ક ટુડે ન્યૂઝ ચેનલ છે, સ્પાર્ક ટુડે ન્યૂઝ ચેનલ લગભગ છેલ્લા 7 વર્ષથી આ વડોદરા શહેરની અંદર એવું કહેવાય ને કે જે લોકોની અંદર સ્પાર્ક જગાડે છે. સ્પાર્ક એટલે ચિંગારી જે જગાડતી હોય છે. જે લોકશાહીમાં આજે મીડિયા એટલે ચોથી જાગીર કહેવાય. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે દેશમાં, રાજ્યમાં અને વડોદરા શહેરમાં જે પ્રમાણે સ્થિતિ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝ ચેનલ જેવી ચેનલે સોશિયલ મીડિયાના માધ્યમથી અને અલગ અલગ પ્લેટફોર્મ પર, ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય, આ બધી જગ્યાએ જે વડોદરાના પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનું કામ, અને જે લોકો સત્તામાં જે લોકો ચકનાચૂર થઈ ગયા હોય કે સત્તાના નશામાં આવી ગયા હોય, એ લોકોને અરીસો બતાવવાનું કામ એ સ્પાર્ક ટુડે ન્યૂઝ ચેનલ કરે છે. ત્યારે આવા સફળતાપૂર્વકના જે 7 વર્ષ પૂર્ણ કર્યા છે અને 8મા વર્ષમાં જ્યારે આવતીકાલે મંગલ પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને શુભેચ્છા પાઠવું છું. સ્પાર્ક ટુડે ન્યૂઝ ચેનલના તમામ કેમેરામેન, જે રિપોર્ટરો છે, એ અડધી રાત્રે પણ કોઈ પણ પ્રશ્ન હોય ત્યારે અડધી રાતે પણ એ લોકો સમાચાર કવર કરવા જતા હોય છે. એટલે એમ કહેવાય ને કે 108 જે એમ્બ્યુલન્સ જેવું કામ, એના કરતાં પણ વધારે સારું કામ આ લોકો કરતા હોય છે. ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝ ચેનલની ટીમને પણ શુભેચ્છા પાઠવું છું.